સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ SGPC દ્વારા નોલેજ સિરીઝ હેઠળ ESIC, PF અને WC જેવા કાયદાઓ પર અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું. સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ SGPC જે ભારત સરકારમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ પ્રોડક્ટિવિટી સાથે સંકળાયેલ અને છેલ્લા 32 કરતાં વધુ વર્ષોથી દક્ષિણ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝની પ્રોડક્ટિવિટી ગુણવત્તાસભર વધારો થતો રહે તે માટે સતત કાર્યરત છે. નાનો કે મોટો કોઈ પણ ધંધો કે ઉદ્યોગ ચલાવવા હોય તે માટે જરૂરી કાયદાઓના હેઠળ રહીને જ પ્રવૃત્તિ કરી શકાય છે. આવા જરૂરી કાયદાઓ હેઠળ ESIC, PF અને WC વર્કમેન કોમ્પેન્સેશન પણ આવે છે અને આ ESIC, PF અને WC કોને કેવી રીતે લાગુ પડી શકે છે તે માટેના ન્યૂનતમ માપ ધોરણો અને અમલ કેવી રીતે થાય તેને લગતા એટલે વળતર કેવી રીતે મેળવાય તેની વિગતવાર માહિતી ખ્યાતનામ લેબર લો કન્સલ્ટન્ટ્સ તેમજ એડવોકેટ જયેશ બરવાળિયા, મલ્હાર મહેતા અને નેહલ ચોકસી આપી હતી. સેમિનારની શરૂઆત સંસ્થાના પ્રમુખ નીરવ રાણાએ સર્વે હાજર મહાનુભાવોને આમંત્રિત શ્રોતાગણને આવકારીને કરી હતી. ત્યારબાદ સેમિનારના મુખ્ય અતિથિ ડોક્ટર અનિલ સરાવગીનું પુષ્પ અને સ્મરણિકા દ્વારા પ્રમુખ નીરવ રાણાએ કર્યું હતું. માનનીય અતિથિ SGCCIના માનદ મંત્રી નીરવ માંડલેવાલાનું સન્માન તત્કાલીન પૂર્વ પ્રમુખ ભદ્રેશ શાહે પુષ્પ અને સ્મરણિકા દ્વારા કર્યું હતું. સેમિનારના વક્તા એડવોકેટ જયેશ બરવાળિયાનું સંસ્થાના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સન્માન્યા હતા. જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે.